નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુ ને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। દિયોદર કોર્ટે 3 મા દીકરીઓને ન્યાય આપી તેમનું ભરણ પોષણ મંજૂર કર્યું છે। છેલ્લા 7 વર્ષથી ભાવનાબેન તથા તેમની 2 દીકરીઓના ન્યાય માટે કોર્ટને ગુહાર લગાવી હતી, પરંતુ પાલનપુર ફેમિલી કોર્ટે અરજી નામંજૂર કરી હતી, જેથી અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી, ત્યાંથી લાખણી કોર્ટમાં અરજી કરવાનું કહેવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે લાખણી કોર્ટે 2 દીકરીઓ માટે માસિક 5-5 હજારનું ભરણ પોષણ મંજૂર કર્યું હતું, પરંતુ પત્નીનું ભરણ પોષણ ના મંજૂર કર્યું હતું, જેથી તેઓએ દિયોદર કોર્ટમાં ભરણ પોષણ માટે અરજી કરી હતી। અરજદાર ભાવનાબેનના વકીલ આરપી બારોટની પ્રખર રજૂઆતોને ધ્યાને રાખી દિયોદર કોર્ટે માસિક 8 હજારનું ભરણ પોષણ મંજૂર કર્યું છે। ઉલ્લેખનીય છે કે સામેવાળાએ અરજ કર્યાની તારીખથી લઈને અત્યાર સુધીની રકમ પણ ચૂકવવા પાત્ર રહેશે તેવો દિયોદર કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે। આ સાથે સામેવાળાએ 2 દીકરીઓનું 5-5 હજાર જે લાખણી કોર્ટ મંજૂર કર્યું અને પત્નીનું 8 હજાર જે દિયોદર કોર્ટે મંજૂર કર્યું છે, તે મળી માસિક 18 હજાર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે। નોંધનીય છે કે સામેવાળા પક્ષના વકીલ ડીઆઈ કોન્ટ્રાક્ટર દ્વારા પણ પોતાની રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે અરજદારના વકીલ આરપી બારોટની દલીલોને માન્ય રાખીને ભરણ પોષણ મંજૂર કરી દીધું છે। મળતી વિગતો પ્રમાણે ભરતભાઈએ આજથી 7 વર્ષ પહેલાં તેમના પત્ની ભાવનાબેન અને 2 દીકરીઓ જીનલ અને રીતુને ઘરેથી કાઢી મૂક્યા હતા। ત્યારથી લઈને આજ સુધી આ 3 માં દીકરીઓએ ન્યાય માટે કોર્ટની સામે ગુહાર લગાવી હતી, ત્યારે દિયોદર કોર્ટે તેમને ન્યાય આપી માસિક 8 હજારનું ભરણ પોષણ મંજૂર કર્યું છે, જેથી આ 3 માં દીકરીને ન્યાય મળ્યો છે। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, સાથે અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।